છેલ્લા કેટલા મહિનોથી આ એક મોટો ગેંગ છે, જેમાં કુલ અત્યાર સુધી 7 જેટલા આરોપીઓ આઈડેન્ટિફાઈ કરવામાં આવેલ છે. આ વર્ષે જનવરીમાં પહેલા ઓફેન્સ ડિજિટલ અરેસ્ટનું દાખલ કરવામાં આવેલ હતું, જેમાં 54 લાખની રકમનો ફ્રોડ થયા હતા. એના પછી આ ગેંગ દ્વારા બીજા એક વિક્ટીમ હતા, જેને પાસેથી 1.5 કરોડ, ગાંધીધામમાં આશરે 1 કરોડ અને બીજા એક અમદાવાદમાં પણ 32 લાખનો ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડનો કેસ કરવામાં આવેલો. આ ગેંગ સાયબર ક્રાઇમનો જો નાના હોય છે, અલગ અલગ મૂળ અકાઉન્ટ્સ જો ખોલવામાં આવે છે, એમાં પૈસા ટ્રાન્સફર કરે છે. આ પૈસા ટ્રાન્સફર કર્યા પછી આ જો મેન આ લોકો કેશ વિડ્રો કરીને આંગળીયા મારફતે દુબઈ મોકલતા હતા અને દુબઈમાં પણ અને અહીંયા પણ ક્રિપ્ટોમાં કન્વર્ટ કરાવતા હતા. અને આ ક્રિપ્ટો જો વોલેટ પ્રોવાઈડ કરતા હતા, આ એક આરોપી છે મિલન, જો દુબઈમાં બેઠીને ત્યાંથી વોલેટ પ્રોવાઈડ કરતા હતા અને આ લોકો કેશથી યુએસડીટીમાં કન્વર્ટ કરીને ચાઇનીઝ ગેંગ જો મ્યાનમાર યા બીજા જો કંબોડિયા અને આ બાજુ જો ડિજિટલ અરેસ્ટનું સાયબર ફ્રોડ કરાવી રહ્યા છે, એના મારફતે આ લોકો પાસે ચાઇનીઝ ગેંગ પાસે પૈસા પહોંચતા હતા. અત્યાર સુધી 2 માણસો ગુજસી ટોકમાં સાવન અને ગોવિંદ અમારી કસ્ટડીમાં છે. 2 અત્યારે જેલમાં છે અને 2 જામીન ઉપર છે. આ ગેંગનો જોઈએ તો પૂરે ભારતમાં 404 જેટલા ફ્રોડની ફરિયાદો એનસીઆરપી પોર્ટલમાં થઈ છે. ક્રિપ્ટો વોલેટની ટ્રાન્ઝેક્શન જોઈએ તો કુલ 300 કરોડથી વધારેની ટ્રાન્ઝેક્શન્સ અત્યાર સુધી જાણવા મળ્યા છે. અને વિક્ટિમ્સની અમાઉન્ટની અગર નજર કરીએ તો 16 કરોડથી વધારે આ લોકોએ અલગ અલગ વિક્ટિમ પાસેથી અલગ અલગ ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ છે, ડિજિટલ અરેસ્ટ છે, યા અલગ અલગ મોડસ ઓપરેન્ડીથી આ લોકોએ ફ્રોડ કરવામાં આવેલ છે. હું કહી શકું છું કે અમદાવાદ સાયબરમાં આ પહેલી વાર ગુજસી ટોક દાખલ કરવામાં આવે છે. અને અમારો મેઇન ઉદ્દેશ્ય આ છે કે ગેંગ તો ઠીક છે કે અમે આ લોકો નવા મોડસ ઓપરેન્ડી યુઝ કરે છે, પરંતુ નાના કેવી રીતે ટ્રાન્સફર કરતા હોય છે અને આ નાના ભારતથી બહાર જઈને ચાઇનીઝ પાસે કેવી રીતે જતા હોય છે, એના ઉપર વધારે ફોકસ કરીને આ ગેંગનું અમે પર્દાફાશ કરવામાં આવે છે. અને ગુજસી ટોકથી મને પૂરા વિશ્વાસ છે આ લોકોની પ્રોપર્ટી પણ સીઝ કરવામાં આવશે ને એક મોટો અસર આ ગેંગ ઉપર અને જો અત્યારે સાયબર ક્રાઇમ કરી રહ્યા છે એના ઉપર વધારે અસર થશે. जो सावन છે આ જો અલગ અલગ અકાઉન્ટ્સ પ્રોવાઈડ કરતા હોય છે અને આ સાયબર ક્રાઇમનો પૈસા આ અકાઉન્ટ્સમાં ટ્રાન્સફર થતા હોય છે. અને આ સાવન આ અકાઉન્ટ્સનો ઓપરેટ કરીને કેશ પણ કેવલ અને ગોવિંદ મારફતે વિડ્રો કરાવતા હોય છે. અને બ્રિજ રાજ અને નસીદ પટેલનો રોલ છે કે આ સાયબર જો ક્રિપ્ટો વોલેટ્સમાં પૈસા કેશ ભરીને એના પાસેથી કન્વર્ટ કરીને યુએસડીટીમાં જો વોલેટ્સ જો મિલન પ્રોવાઈડ કરે છે. દુબઈથી ઘણા બધા ક્રિપ્ટો વોલેટ્સ મિલન ઓપરેટ કરે છે અને આ વોલેટ્સ પ્રોવાઈડ કરે છે બ્રિજ અને નાસિદનો. અને બ્રિજ અને નાસિદ આ કેવલ અને ગોવિંદ જો સાવન માટે કામ કરે છે કેશ વિડ્રો કરીને એના પાસેથી કેશ લઈને ક્રિપ્ટોમાં કન્વર્ટ કરે છે. આ બધાનો આ રોલ છે. ચાઇનીઝ ગેંગ સાથે આરોપી મિલન છે, ક્યોંકि આ મિલન ચાઇનીઝ ગેંગ જો વોલેટ ઓપરેટ કરતા હોય છે, આ વોલેટ્સ બ્રિજરાજ અને નાસિદનો પ્રોવાઈડ કરતા હોય છે. તમામ કમિશન પર ચાલે છે. સાવનનો પણ ઘણા મોટા કમિશન મળે છે, આંગળીયાનું કમિશન મળે છે. જો કેશ વિડ્રો કરે જેને મૂળ અકાઉન્ટ્સમાં પૈસા જાય છે, આ પણ કમિશન લઈને એનો બેંક અકાઉન્ટ, ચેકબુક, નેટ બેન્કિંગનો પાસવર્ડ પ્રોવાઈડ કરે છે. એમાં ઘણા બધા ગુજરાતનો પણ અકાઉન્ટ જાણવા મળે છે કે અલગ અલગ જો ગ્રામ્ય વિસ્તારમાં લોકો જાહેરાત મૂકે છે અને કે તમે ઘર બેસીને પૈસા કમાઓ, તો આ લોકો આપણા પોતાનો અકાઉન્ટ્સ પ્રોવાઈડ કરે છે અને એને ખબર છે કે એક અકાઉન્ટમાં અગર એક ટ્રાન્ઝેક્શન્સનો
25,000 થી 30,000 35,000 એનું મળતા હોય છે. અને હું માનું છું અત્યાર સુધી ટોટલ મળીને 5 થી 10% કમિશન આ લોકોનું ડિસ્ટ્રીબ્યુટ થતા હોય છે. અને વધારે પૈસા જો જાય છે, સપોઝ કરો આ વિક્ટિમનો અકાઉન્ટમાંથી 1.5 કરોડ ગયો, 1.5 કરોડની સામે મૂળ અકાઉન્ટ 50 થી 100 મૂળ અકાઉન્ટ છે, એમાં પૈસા જતા રહ્યા. અને આ મૂળ અકાઉન્ટ્સનો યુઝર નેમ, પાસવર્ડ, ચેકબુક, એટીએમ આ ધવલ અને બ્રિજરાજ પાસે હતો. આ લોકો એના અકાઉન્ટમાંથી જો બી પૈસા આવ્યો 100 અકાઉન્ટ્સમાં, એનો પૈસા વિડ્રો કરે છે. 1 કરોડ રૂપિયા સપોઝ કરો કેશ વિડ્રો થયા. હવે આ કેશ 1 કરોડનો સપોઝ કરો ચાઇનીઝ ગેંગ પાસે કેવી રીતે જાય, એના માટે આ લોકો બે ચીજો છે. યા તો આંગળીયા મારફતે ત્યાં દુબઈમાં મોકલી દે 1 કરોડ રૂપિયા, પણ ત્યાં બી જો મોકલે છે અલગ અલગ અકાઉન્ટ્સમાં, દુબઈથી ફર્ધર એનો અકાઉન્ટમાં મૂકવા પડે અને એના કંઈ 7 લાખ યા 10 લાખની કંઈ લિમિટ છે. આ લોકો શું કરે છે, આ બ્રિજ અને નાસિદ આંગળીયાવાળાનો સંપર્કમાં છે કે આ લોકો 1 કરોડ રૂપિયા આંગળીયા લઈ લે, દુબઈ મોકલી દે, યા અહીંયા જો ક્રિપ્ટોનો અકાઉન્ટ્સ મળ્યા છે એમાં ઓટોમેટિક પૈસા આવી જાય છે. અને આ જો વોલેટમાં કોને 1 કરોડ તો મળી ગયો, પર કોને અકાઉન્ટમાં કોનસે વોલેટમાં પૈસા મોકલવાનો છે, યાની કે ક્રિપ્ટો કન્વર્ટ કરવાનો છે કેશથી, આ મિલન આપે છે. મિલન આપે છે બ્રિજરાજ નાસિદનો, અને નાસિદ એનો કેશ જો એના પાસે હોય છે આંગળીયાનો આપી દે, યા નાસિદ લઈને જો બી સુરતમાં મોટો ક્રિપ્ટોનો કન્વર્ટ કરતો હોય એનો કેશ આપી દે અને એને અકાઉન્ટમાં વોલેટમાં જમા થઈ જાય છે. સમજી ગયા? કોઈ જે મ્યુલ અકાઉન્ટ છે સાહેબ, મ્યુલ અકાઉન્ટમાં જે રૂપિયા જતા છે તો એ વિથડ્રો કોણ કરતું હતું? મતલબ આ બે જણા જ કરતા હતા? કારણ કે ધવલ બ્રિજરાજ મોટો તરીકે ઓપરેટ કરતો હતો. કોઈ લોકોનો ઉપયોગ એમાં થતો તો ખરું કોઈ જગ્યા ઉપર સ્પેસિફિક? કારણ કે ક્રેડિટ કાર્ડ કે ડેબિટ કાર્ડ કશાક એટીએમનો ઘણા બધા ઉપયોગ થાય છે. એટીએમનો થાય તો છે. એ ફર્ધર ઇન્વેસ્ટિગેશન એમાં થવાનું છે. એમાં અમે કરી છે. જૈસે પહેલા ઓફેન્સ જો દાખલ થયેલા હતા એમાં અમે છેક સુધી ગયો તો પર ખબર પડે છે કે આ તો જેને અકાઉન્ટમાં છે એનો બોલાવીને પૂછીએ તો કહે છે કે અમારે પાસે આવ્યો અને મારી પાસેથી અકાઉન્ટ લઈ ગયો. અને ખરેખર એને ઘરની હાલત જોઈએ તો એનાથી ખબર પડે છે કે એને તો ફક્ત 30-35 હજાર કમિશન લઈને એને અકાઉન્ટ્સની ડિટેલ પ્રોવાઈડ કરી.